ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં પણ આજનો યુવાધન ક્રિકેટ પાછળ ઘેલો બન્યો છે। ત્યારે યુવાનોને પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશયથી ક્રિકેટ ટૂર્નામેન્ટોનું ગામે ગામ આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે સરસ્વતી તાલુકાના ઉંદ્રા ગામે ઉંદ્રા નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2026 સિઝન 1નું આયોજન સમસ્ત ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારે આજ રોજ ઉંદ્રા નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, ભામાશા મંગાજી ઠાકોર અને સમસ્ત ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણની મુહિમ ચલાવનારા તારક ઠાકોરની ટીમના પાટણ જિલ્લા ઓબીસી વર્ગીકરણના પ્રમુખ રણજીતસિંહ ઠાકોર સહિતના આગેવાનોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું। ત્યારે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને વિધિવત રીતે ક્રિકેટ ટૂર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી। ત્યારબાદ ધારાસભ્ય ભામાશા મંગાજી ઠાકોર અને પાટણ જિલ્લા ઓબીસી વર્ગીકરણના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરનો ફુલહાર અને બુકે દ્વારા ભવ્ય સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે ઉંદ્રા ગામના મેદાનના વિકાસ અર્થે ભગાજી ઠાકોર દુનાવાડા દ્વારા 11,000 રૂપિયાનું રોકડ દાન આપવામાં આવ્યું હતું। આ ક્રિકેટ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ઓબીસી વર્ગીકરણના તારક ઠાકોરની ટીમના જિલ્લા ઓબીસી વર્ગીકરણના પ્રમુખ રણજીતસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે હું છેલ્લા 5 વર્ષથી એકતા અને સંભાવના માટે કાર્ય કરી રહ્યો છું અને હાલમાં ઓબીસી વર્ગીકરણ માટેની એક ખાસ મુહિમ ચલાવી રહ્યો છું। આજે ઉંદ્રા ગામની એકતા જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે। તમારી આ એકતા અને સમરસતા જોઈને મને પણ પ્રેરણા મળી છે અને આ ગ્રાઉન્ડના વિકાસ માટે 51,000 રૂપિયાનું દાન જાહેર કર્યું હતું। ત્યારે આપણે બધે જ સાંભળીએ છીએ કે શિક્ષણ વિના ઉદ્ધાર નથી, પરંતુ આજની સ્થિતિ એવી છે કે યુવાનો પાસે શિક્ષણ તો છે પણ નોકરી નથી। તેનું મુખ્ય તારણ એ છે કે ઓબીસી અનામતનો લાભ યોગ્ય રીતે મળતો નથી। 1978માં ઓબીસીમાં 82 જ્ઞાતિઓ હતી, જે હાલમાં તે વધીને 146 થઈ ગઈ છે, જેમાં ઘણી સમૃદ્ધ જ્ઞાતિઓ પણ ઓબીસીમાં સામેલ થઈ ગઈ છે, જેના કારણે પછાત સમાજને અન્યાય થાય છે। જેથી સરકાર પાસે કોઈ નવી અનામત નથી માંગતા, પણ જે 27% અનામત છે તેનું યોગ્ય વર્ગીકરણ ઈચ્છીએ છીએ। 20% અનામત 125 જેટલી અતિ પછાત જ્ઞાતિઓ માટે અને 7% અનામત બાકીની સમૃદ્ધ જ્ઞાતિઓ માટે। આ વર્ગીકરણથી જ સાચા પછાત સમાજનો ઉદ્ધાર થશે અને દરેકને સમાન હક મળશે। જ્યારે પણ ઓબીસી વર્ગીકરણને લઈ કોઈ સંમેલન યોજાય ત્યારે તેમાં હાજર રહી સમર્થન આપવા વિનંતી કરી હતી, તો ભામાશા મંગાજી ઠાકોરે પણ સમસ્ત ગ્રામજનો દ્વારા સુંદર મેદાન બનાવતા તેના વિકાસ માટે 11,000 રૂપિયાનું દાન આપી જ્યાં જરૂર હોય ત્યાં તેઓની સાથે ઊભા રહેવાની ખાતરી આપી હતી। તો પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ ક્રિકેટ ટૂર્નામેન્ટ દરમિયાન તમામ ખેલાડીઓને ખેલદિલીની ભાવનાથી રમવા અપીલ કરી। આજનો યુવાધન રમતોથી દૂર જઈ મોબાઈલના રવાડે ચડ્યો છે, ત્યારે આવા સુંદર મેદાન થકી ઉંદ્રા સહિત આજુબાજુના ગ્રામજનો રમતો દ્વારા પોતાનું શરીર સ્વસ્થ બનાવવા અપીલ કરી હતી। ત્યારબાદ સમસ્ત ઉંદ્રા ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા સુંદર મેદાનનું ઉદ્ઘાટન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ક્રિકેટની રમત રમી વિધિવત રીતે ઉંદ્રા નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી। મળે છે છેલ્લા 5 વર્ષથી એકતા સંભાવ એનાથી હું પાટણથી છું રણજીતભાઈ ઠાકોર ઓબીસી વર્ગીકરણમાં એક મુહિમ ચલાવી રહ્યા છીએ। એનાથી અમે ખરેખર પ્રેરાઈએ છીએ કે ઉંદ્રા ગામની એકતાને ખરેખર દાદ આપવી જોઈએ અને આ એમ એકતા અને સમરસતાથી પ્રેરાઈને હું જેમ આપણા ભામાશી મંગાજી ઠાકોરે 51,000 કીધા એમ હું પણ 11,000 નહીં પણ 51,000 રૂપિયા આ ગ્રાઉન્ડના વિકાસ માટે જાહેર કરું છું। હવે સાહેબ રજા આપતા હોય તો એક મુહિમ ચલાવું, એક જ મિનિટ સાહેબ। બધી જગ્યાએ સાંભળીએ છીએ કે શિક્ષણ 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 સિવાય ઉદ્ધાર નથી, પણ સ્થિતિનું એવું સર્જન થયું છે કે શિક્ષણ છે પણ નોકરી નથી। તો કેમ નથી? તો ઓબીસી અનામતનો લાભ મળતો નથી। ઓબીસીમાં 1978માં 82 સમુદાયો હતા, 82 નાતો હતી, હાલમાં 146 થઈ ગઈ છે। 1995 થી આ સરકાર આવી ત્યારથી એક નાતો અંબુરતા 146 થઈ। એમાં માલે તુજાર સમાજો ઓબીસીનો લાભ લેવા માટે દાખલ થઈ ગયા છે, એટલે પછાત સમાજોને લાભ મળતો નથી। એટલે આપણે એક મુહિમ ચલાવીએ છીએ, એને સમર્થન આપજો। 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ઓબીસીમાં વર્ગીકરણ થશે, આપણે નવું માગવાનું નથી। 27માંથી 20% 125 સમાજો જે પછાત છે એમને આપે અને 7% સમાજ જે સમૃદ્ધ સમાજ છે એમને આપે, 2 મેરિટ।
એટલે 20%માં આ પછાત સમાજોની હરીફાઈ થાય અને 7% એમના સબળ સમાજોની હરીફાઈ થાય, જેથી સમાજનું ઉત્થાન થશે. પછાત સમાજ નહીં રહે અને સમાન દરેક સમાજને હક મળશે. બસ અસ્તુ હું આશા રાખું કે જ્યારે ઓબીસી વર્ગીકરણની મુહિમમાં કોઈ સંમેલન બોલાવવાનું થાય તો હાજરી આપશો એવી મારાથી 51,000 રૂપિયા આ ગ્રાઉન્ડ ની અંદર લણજીભાઈ હું આપું છું. તમે કામ એવું કર્યું છે. આવનાર સમયની અંદર જ્યારે અમારી જરૂર પડે કોઈ પણ ક્ષેત્રની અંદર તો હું તમારી સાથે છું, તમારા સાથે જોડાયેલો છું. તમે બધા અમને આજે મળી અને અહીંયા બોલાવી અને અમારું સન્માન કર્યું તે બદલ આપ. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે યુવાધન ધીમે ધીમે રમતોથી દૂર જઈ અને મોબાઈલના રવાડે ચડ્યું. આપણું શરીર સ્વસ્થ હોય તો મન સ્વસ્થ રહે, અને મન સ્વસ્થ હોય તો આપણો પરિવાર અને સમાજ સ્વસ્થ બને. અને એના માટે આ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. રમત એની અંદર સ્પોર્ટ્સમેનશીપ હોવી જોઈએ, અને સ્પોર્ટ્સમેનશીપ એટલે ખેલદીલી, અને એમાં હાર જીત રહેવાની. એક વાર તમે હાર્યા બીજી વાર જીતવાના. એટલે આવું કોઈ થાય શાંતિથી રમત રમજો. અને મંગાજીએ કહ્યું એમ કે ચોપડા હોય, ગોલીવાડા અને ઉંદરા, આ ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બંને સ્પોર્ટ્સની અંદર બહુ આગળ પડતા છે. અને આવી વ્યવસ્થા થાય તો એમને ચાન્સ મળે આગળ જવાનો. એના શિક્ષકો પણ આના માટે બહુ સારું કામ કરી રહે, કે કોચ હોય કે બધા. એટલે ફરીથી આ સુંદર આયોજન કરવા માટે લાડજીજી અને એમની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા.